જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવદત્ત. ઘણા સમયથી ઘણા મિત્રોના મારા ઉપર ફોન આવી રહ્યા છે કે બાપુ તમે અત્યારે હું પોતે બાપુ કહેવા લાયક તો છું નથી, પણ હું પોતે અનુભવ લઈ રહ્યો છું. અને મારા અનુભવના અને તમારા જેવા ભાવિક માએ જે રીતના પ્રશ્ન જાણવા માગું છું અને જે રીતના મારી પાસે જે અનુભવથી હું પણ હરેક જગ્યાએ પ્રશ્ન પૂછું છું, સાધુ સંતો મહંતોને હું પૂછીને અનુભવ લઈ રહ્યો છું. અને તમે પણ મને જે પૂછતા છો અને મને પણ જે મારા રંગઅવધૂત ગુરુદેવ દત્તની કૃપાથી મને જે જ્ઞાન પ્રદાન થતું છે, તો આજે જે પ્રશ્ન મારી પાસે આવ્યો છે, કર્મ એટલે શું અને પ્રેમ એટલે શું અને કર્તવ્ય એટલે શું? તો કર્મ એ જન્મથી છે કે આગલા જન્મમાં આપણે જે કર્મ કર્યા છે, શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં ચોખ્ખું જ કહ્યું છે કે આત્મા અમર છે, આત્મા કોઈ દિવસ મરતો નથી, આત્માને કોઈ પકડી શકતું નથી, આત્માને કોઈ ડૂબાડી શકતું નથી અને આત્માને કોઈ બાળી શકતું નથી. તે આપણું કર્મ છે કે આપણે જે કર્મ કરતા આવ્યા તો તે કર્મના આધીન આપણે કર્મ કરતા જ છે. અને રહી કર્તવ્ય, તો કર્તવ્ય એ આપણા હરેક પ્રકારના હોય છે. આપણે જે માતૃભૂમિ ઉપર જન્મ લીધો તો તે માતૃભૂમિનું પણ આપણા માટે ઋણ છે, તો તેનું પણ એક કર્તવ્ય આપણે અદા કરવું જોઈએ. બીજું, આપણે જે ઘર પરિવારમાં જન્મ લીધો, આપણા મા બાપ, આપણાથી વડીલો, આપણા ભાઈ બહેનો, એ પણ એક આપણી કર્તવ્ય છે. એનું પણ આપણે એક ઋણ કર્તવ્ય છે, તે કર્તવ્ય પૂર્ણ કરવું જોઈએ. અને પ્રેમ, તો જ્યાં સાચું કર્તવ્ય હશે ને ત્યાં સાચો પ્રેમ હોય છે. જે રીતના શ્રી કૃષ્ણ ભગવાન કર્તવ્ય એટલે પહેલી વાત એ કામ. કર્તવ્યનો મતલબ છે કામ. હું વધારે જ્ઞાની તો છું નથી, હું કંઈ જાણતો નથી, પણ હું મારા ખુદના અનુભવ માટે આ બોલી રહ્યો છું. અને જો કોઈ અનુભવી હોય તો મારા આ વિડીયો સાંભળે અને મને વધારે અનુભવ મળે અને મને પણ જે જાણકારી મળે એ બદલ હું આભાર માનું છું. તો હવે કર્તવ્ય એટલે પ્રેમ. શ્રી કૃષ્ણ ભગવાનનું કર્તવ્ય શ્રી કૃષ્ણ ભગવાનના તો જગતના ગુરુ હતા. એમના માટે કર્તવ્ય કર્મ એ બધું એમના આધીન હતું. ધર્મ શું એ બધું એમના આધીન હતું. પ્રેમ શું એમના આધીન હતું. પણ કર્તવ્ય આ પૂછી લો, કળિયુગના માટે આ બધા કર્તવ્ય, પ્રેમ, ધર્મ આ કળિયુગની અંદર આપણા માટે જાણવા માટે, આજના યુગના માણસના માટે જાણવા માટે આ બનાવવામાં આવે. આપણને બતાવવા માટે આ વેદ પુરાણો રચેલા છે. અને વેદ પુરાણોની અંદરથી જ આપણને આપણા કર્તવ્ય જાણવા મળે છે, પ્રેમ જાણવા મળે છે અને કર્મ પણ આપણે જાણવા મળે છે. એક માણસ જ એવો માણસ છે, આ પૃથ્વીલોક ઉપર એક એવો જ જીવાત્મા છે. અને જે જીવાત્મામાં એક માણસ છે જેને જોવાની દ્રષ્ટિ મળી, સાંભળવાની કાન મળ્યા, શ્વાસ લેવા માટે નાક મળ્યું, બોલવા માટે મોં મળ્યું અને વિચારવા માટે બહુ મોટી જ્ઞાનની મગજ મળ્યું. પણ માણસ જ એક એવો છે કે જેને કર્તવ્ય જાણવા છતાં પણ કર્તવ્ય કરી નથી શકતો. ધર્મ જાણતો હશે પણ ધર્મ જાણી નથી શકતો. અને પ્રેમ, તો પ્રેમ કોને કહેવાય? તો શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે બંસરી વગાડતા તો જ્યારે ગાયો પણ જંગલોમાંથી એમની પાસે આવી જતી, એને કહેવાય પ્રેમ. અને આજના કળિયુગના યુગની અંદર આપણે જોવા જઈએ તો પ્રેમ એટલે એકબીજાને આપણે કર્તવ્ય પ્રમાણેનો કે આ ભાઈએ મારા માટે આટલું કર્યું તો મારા માટે આટલું કરવું જોઈએ. બરાબર છે, એ આપણી ફરજ છે, એ આપણું કર્તવ્ય છે. અને જીવનની અંદર જ્યાં પ્રેમ હશે ત્યાં કર્તવ્ય હશે, અને કર્તવ્ય જ્યાં હશે ત્યાં જ પ્રેમ હશે. અને શ્રી કૃષ્ણ ભગવાનની અંદર શ્રી કૃષ્ણએ આ સાક્ષાત્કાર સાબિત કરેલું છે. અને આમાં મારે હજુ જાણવું છે, પરિપૂર્ણ થવું છે, હજુ મારે જ્ઞાની માણસોને મળવું છે અને જ્ઞાની માણસો પાસે મારે હજુ જ્ઞાન લેવું છે. એના માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું.
અને મિત્રો જેટલું મારા પાસે હતું તે મેં આ તમને જણાવ્યું. જય ગુરુદેવ દત્ત, જય મા ભવાની, જય શ્રી મહાકાળ. આદેશ આદેશ આદેશ.